મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। फ्रेंड्स હવે જો આજે આગળ વધીએ છે આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણો કોને કહેવાય તે। તો દાખલા તરીકે આવી એક સમીકરણ લઈએ છે ઉષ્મા રાસાયણિક સમીકરણ। આવી એક પ્રક્રિયા લઈએ છે C2H5OH ઇથેનોલ છે આલ્કોહોલ છે ઇથેનોલ છે એનું આપણે હવામાં દહન કરાવીએ ત્યારે હવાનો ઓક્સિજન એની સાથે સંયોજાય। હંમેશા કાર્બનિક પદાર્થો હોય એના દહનથી એક નિપજ કાર્બન ડાયોક્સાઇડ બને છે। અહીંયા કાર્બન છે એની સાથે ઓક્સિજન જોડાય એક નિપજ બનશે CO2 ગેસ। ચલો બીજી નિપજ બનાવીશું હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાવાનું એટલે પાણી બનશે H2O लिक्विड। હવે આ સમીકરણ એ બેલેન્સ કરવું પડશે। પહેલા બેલેન્સ કરીએ। C ની સંખ્યા 2 છે તો C ની સંખ્યા 2 કરવા માટે અહીંયા 2 વડે ગુણી દઈશું જેથી હવે H ઉપર આવીએ તો H થયા 6 5 ને 6 H 6 કરવા માટે આને 3 વડે ગુણી દઈશું। ચલો હવે ઓક્સિજન ગણીએ तो आ 4 2 गुना 4 एम गणाशे 4 ने 3 7 7 ऑक्सीजन आ एक ऑक्सीजन छे तो आ 3 गुना 6 એવું બનશે। ચલો હવે સમીકરણ બેલેન્સ છે પણ આ સંતુલિત સમીકરણ દરમિયાન ઉષ્મા જે છે એની સાથે જે સંકળાયેલી હોય એ આપણે લખવી પડે। આ જે છે એ ઇથેનોલના દહનની પ્રક્રિયા છે મિત્રો। ઇથેનોલના દહનની પ્રક્રિયા દરમિયાન डेल्टा RH मूर्धांक हूँ बताऊं तो ए वैल्यू है -1300 ने सनसेट किलो -300 ने किलो जूल मोल इनवर्स -1300 ने सनसेट किलो जूल मोल इनवर्स। तो आ ये समीकरण है ए रासायनिक समीकरण संतुलित है। અહીંયા આપણે આ રીતે રિએક્શન એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રમાણિત પરિસ્થિતિમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર છે જે પ્રક્રિયા ઉષ્મા તરીકે પણ ઓળખાય। એ વેલ્યુ છે -1367 કિલો જૂલ મોલ ઇનવર્સ। તો આ જે છે એને જ કહેવાય ઉષ્મા રાસાયણિક સમીકરણ। અર્થ એવો થશે કે જ્યારે संतुलित रासायनिक समीकरण ने तेमनी प्रक्रिया साथे संकળાયેલ ઉષ્મા જે હોય એટલે કે ડેલ્ટા RH મૂર્ધાંક એટલે કે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એના મૂલ્ય સહિત જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તેને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહે છે। ફરીથી બોલું છું આ જે છે સંતુલિત રાસાયણિક પ્રક્રિયા છે પણ એની સાથે જે પ્રક્રિયા ઉષ્મામાં થતો ફેરફાર છે જે પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર છે ડેલ્ટા RH મૂર્ધાંક એના મૂલ્ય સહિત દર્શાવ્યું છે માટે તે ઉષ્મા રાસાયણિક સમીકરણ છે એવું કહેવાશે। તો આ ઉષ્મા રાસાયણિક સમીકરણ એક ઉદાહરણ લીધું આપણે। આ જે છે ઇથેનોલની દહનની પ્રક્રિયા છે એટલે આપણે આગળ ઉપર એને આપણે દહન ઉષ્મા તરીકે પણ ઓળખીશું પણ એ પછી લઈશું એની ચર્ચા। ચલો અહીંયા પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે માટે ડેલ્ટા RH મૂર્ધાંકનું મૂલ્ય ઋણ છે મિત્રો। જેમાં ડેલ્ટા RH મૂર્ધાંકનું મૂલ્ય ઋણ હોય તેવી પ્રક્રિયાઓ કહેવાશે ઉષ્માક્ષેપક। જો डेल्टा RH मूर्धांक નું મૂલ્ય પ્લસ હોય ધન હોય તો એને કહેવાય ઉષ્મા શોષક। તો આવી બે ટાઈપની ઉષ્મા રાસાયણિક પ્રક્રિયાઓ હોય ઉષ્માક્ષેપક પણ હોઈ શકે ઉષ્મા શોષક પણ હોઈ શકે। ફરીથી એક વાર બોલું છું
જેમાં ડેલ્ટા આરએચ મૂળાંકનું મૂલ્ય માઈનસ હોય તો એક શું ગણાય ઉષ્માક્ષેપક અને ડેલ્ટા આરએચ મૂળાંકનું મૂલ્ય પ્લસ હોય તો એને કહેવાય ઉષ્મા શોષક. ચલો હવે આનો અર્થ એવો થયો કે આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય તો એ રાસાયણિક સમીકરણમાં આપણે પ્રક્રિયકો અને આ નિપજો છે તો એના જે તત્વયોગમિતીય ગુણાંક હોય એ મૂળ સંખ્યા કહેવાય. એટલે આનો અર્થ એવો થશે કે 1 મોલ ઇથેનોલ 3 મોલ ડાયોક્સિજન સાથે સંયોજાય છે દહનની પ્રક્રિયા દરમિયાન, ત્યારે તેમાંથી 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 3 મોલ પાણી બનાવે છે એવો અર્થ થશે મિત્રો. તો ઉષ્મા રાસાયણિક સમીકરણમાં જે તત્વયોગમિતીય ગુણાંકો હોય છે તે વાસ્તવમાં મોલ સંખ્યા છે, જે તે પ્રક્રિયક કે નિપજની મોલ સંખ્યા છે, અણુઓની સંખ્યા નહીં, મોલ સંખ્યા છે. ધ્યાન રાખજો આપણે એ જે લઈએ છે તે. ચલો બીજું એક ઉદાહરણ લઈએ છે. માનો કે આવું હોય Fe2O3 છે તો આ ઘન પદાર્થ છે. ચલો Fe2O3 જે છે એની પ્રક્રિયા આપણે ડાયહાઇડ્રોજન વાયુ સાથે લઈએ છીએ H2 વાયુ સાથે, ત્યારે તેમાંથી બને છે એમાંથી Fe મુક્ત થઈ જાય છે Fe સોલિડ. આપણે એની ભૌતિક અવસ્થા પ્રમાણિત સ્વરૂપમાં લખવાની અને બીજું બનશે H2O લિક્વિડ. પણ હવે સમીકરણ ત્યારે જ સાચું કહેવાય હંમેશા સંતુલિત હોય. ચલો અહીંયા Fe2 છે તો આપણે આને 2 વડે ગુણવું પડશે, 2 વડે ગુણીએ. ચલો હવે હાઇડ્રોજન તો બંને તરફ 2 2 છે, પણ ઓક્સિજન અહીંયા 3 છે. અહીંયા તો ઓક્સિજન જે છે એક જ છે. મારે 3 ઓક્સિજન કરવા હું આને 3 વડે ગુણી દઉં છું, ઓક્સિજન 3 થયા. પણ હવે હાઇડ્રોજન 3 ગુણા 6 થઈ ગયા. હાઇડ્રોજન 6 કરવા માટે અહીંયા 3H2 લેવું પડશે. તો હવે સમીકરણ સંતુલિત છે. જુઓ Fe2O3 solid વત્તા 3H2 gas twice Fe solid વત્તા 3H2O liquid. તો મિત્રો કોઈ પણ ઉષ્મા રાસાયણિક સમીકરણ જે છે એમાં આપણે આની પ્રક્રિયા ઉષ્મા પ્રમાણિત પરિસ્થિતિમાં એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેટલું છે આપણે શોધી કાઢવું છે. તો એ શોધી કાઢવા માટે આ એક રાસાયણિક પ્રક્રિયા છે, એને માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીશું. તો ડેલ્ટા RH મોટા બરાબર સિગ્મા i ai અને અહીંયા લેવાય નિપજોની સર્જન એન્થાલ્પી. શું લેવું પડે? નિપજોની સર્જન એન્થાલ્પી. એટલે આપણે એને ai ડેલ્ટા f h મોટા આવું લઈશું, બરાબર, જે નિપજ માટે છે. નિપજ. ચલો એ જ રીતે માઈનસ સિગ્મા i, ચલો એમાં bi ડેલ્ટા f નીચે લખવાનો છે h મૂળાંક પ્રક્રિયા. આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ મિત્રો. સાદી રીતે કહીએ તો એવું કહેવાય કે પ્રક્રિયા ઉષ્મા બરાબર આ નિપજોની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અથવા તો નિપજોની પ્રમાણિત સર્જન ઉષ્મા એવું કહેવાય. F એટલે સર્જન ઉષ્મા. તો ફોર્મેટે રચવું આપણે ગઈકાલે જોઈ ગયા. તો આ સર્જન ઉષ્માના મૂલ્યો આપણે લેવા પડે. ચાલો હવે બરાબર આમાં નિપજો તરીકે આ બંને છે, તમારે આવું લખવું પડે મિત્રો. આમ તો આવું લખવું પડે 2 પછી ડેલ્ટા f h મોટા ઓફ Fe solid. પણ મિત્રો આ શુદ્ધ તત્વ છે. શુદ્ધ તત્વ કુદરતમાં એમનેમ જ પ્રાપ્ત થઈ શકે, એનું સર્જન કરવાનું હોતું નથી. માટે શુદ્ધ તત્વની પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય 0 લેવાય મિત્રો. બરોબર ધ્યાન રાખજો. કોઈ પણ શુદ્ધ તત્વ હોય તો એ આપણે સર્જન કરતા નથી, બનાવતા નથી, એ કુદરતમાં એમનેમ પ્રાપ્ત હોય. માટે તેની સર્જન એન્થાલ્પી 0 હોય. આ નિયમ છે. તો આની સર્જન એન્થાલ્પી 0 હોય એટલે આપણે ન લખીએ તો એ ચાલે, પણ મેં તમને સમજણ આપવા માટે આ કેમ લખ્યું એ બતાવી દીધું. વત્તા પેલું લખવું પડશે કારણ કે સંયોજન છે 3
ડેલ્ટા FH મોટા ઓફ H2O લિક્વિડ ભૌતિક સ્થિતિ સહિત લખવાનું બંને નિપજો પૂરી થઈ ગઈ માઈનસ હવે પ્રક્રિયકો ઉપર આવીએ છે તો આવું થશે ડેલ્ટા FH મોટા ઓફ Fe2O3 સોલિડ ચલો પછી વત્તા 3 ડેલ્ટા FH મૂર્ધાંક ઓફ H2 ગેસ હવે H2 ગેસ એ પણ શું છે શુદ્ધ તત્વ છે પ્રમાણિત સ્વરૂપ છે શુદ્ધ તત્વ હોય અને પ્રમાણિત સ્વરૂપ હોય તો એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય લેવાની એટલે આ શૂન્ય થઈ જવાની કેન્સલ કરી દઉં છું આ પણ શૂન્ય થઈ જવાની કેન્સલ કરી દઉં છું એ ન લખીએ સીધા બે જ લખીએ તો એ ચાલે હવે આપણને જે કોઠામાં મૂલ્યો આપેલા છે એના પરથી મૂલ્યો મૂકીએ 3 ટાઈમ્સ ચલો H2 માટેની વેલ્યુ છે 285.83 પણ માઈનસ છે માઈનસ 285.83 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે એકમ લખતા નથી હવે સેમ રાખીશું એકમ ચલો આ પહેલું પૂરું થઈ ગયું પેલું માઈનસ ચલો પેલું Fe2O3 માટે આપેલી છે વેલ્યુ -824.2 ચલો એ પણ બંનેના એકમ સરખા જ છે આપણે આનું સાદુરૂપ કરી દઈએ માનો કે તો આ વેલ્યુ છે -857.5 જ્યારે આ વેલ્યુ માઈનસ માઈનસ પ્લસ થઈ જવાની 824.2 તો વેલ્યુ આપણે બાદબાકી કરી દેવી પડશે વેલ્યુ થઈ જશે -33.7 પછી કિલો જૂલ મોલ ઇન્વર્સ -33.7 કિલો જૂલ મોલ ઇન્વર્સ તો આ જે આવી ગયું એ ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય થઈ ગયું મિત્રો એને માટે ડેલ્ટા RH મૂળાંક બરાબર -33.7 કિલો જૂલ મોલ ઇન્વર્સ પણ હવે માનો કે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં આવું આપ્યું હોય જો આપણે આ શોધી કાઢ્યું જે અહીંયા લખી દઉં હવે તો -33.7 કિલો જૂલ મોલ ઇન્વર્સ માઈનસ હોવાથી આ પ્રક્રિયા પણ કઈ છે તો ઉષ્માક્ષેપક છે બરોબર હવે માનો કે તમને સમીકરણ આવું આપેલું હોય જો હું ચેન્જ શું કરું છું આ જ સમીકરણ જે છે એને હું આ સ્વરૂપમાં લખું 1/2 Fe2O3 સોલિડ પ્લસ ચલો હવે 3/2 H2 ગેસ ચલો gives અહીંયા Fe સોલિડ પછી વત્તા 3/2 H2O લિક્વિડ આવું લખીને આપ્યું હોય તમને તો એ વખતે આ જે છે મોલ સંખ્યા છે મિત્રો આ જે છે મોલ સંખ્યા છે આપણે આમાં 1 છે અને આમાં 3/2 છે તો હવે આપણે મોલ સંખ્યા જે છે એને અનુરૂપ આપણે કિંમતો લેવી પડે તો આવું લખાય આ પ્રક્રિયા માટે ડેલ્ટા RH મૂળાંક પણ એને આપણે 2 કહી દઈએ ચાલો જુદું પડે એટલા માટે ડેલ્ટા RH મૂળાંક 2 એવું કહી દઈએ તો હવે આવું થશે બરાબર અહીંયા આપણે ડાયરેક્ટ જે પ્રક્રિયા છે નિપજમાં શુદ્ધ તત્વ સ્વરૂપે છે આપણે એને સીધું ડાયરેક્ટ રદ કરી દઈએ તો આપણે આ લખવાનું થશે એટલે આવું લખાશે સીધું ડાયરેક્ટ લખું છું જોજો તો 2 નહીં પણ 3/2 છે તો 3/2 ડેલ્ટા FH મોટા ઓફ H2O લિક્વિડ ચલો આ પહેલો કૌંસ માઈનસ ચલો આ તો 0 ડાયરેક્ટ કરી દઈએ પણ 0 પણ આ જે છે લખવું પડશે તો માઈનસ પછી લખાશે 1/2 ડેલ્ટા FH મોટા ઓફ Fe2O3 સોલિડ પેલા બે શુદ્ધ તત્વ આ શુદ્ધ તત્વ એ બંને માટે 0 વેલ્યુ લઈ લીધી સીધી તો બરાબર અહીંયા આવું થશે 3/2
પછી H2O ની જે વેલ્યુ છે એ -285.83 થવા. ચલો આ માઈનસ, ચલો આ જે છે 1/2 છે તો 1/2 પેલા તો 1/2 અને કૌંસની અંદર જે છે હવે લખું છું આની વેલ્યુ જે છે એ -824.2. ચલો આનું સાદું કરી દઈશું તો છેવટે જે જવાબ આવશે એ આના ભાગ્યા 2 થઈ જવાનું મિત્રો. એટલે કે માઈનસ કેટલા થઈ જશે તો એ વેલ્યુ છે 16.6. આપણે બે અલગ લઈએ તો આ વેલ્યુ થાય -428.7 અને આ વેલ્યુ થશે માઈનસ માઈનસ પ્લસ 412.1. ચલો તો બેની બાદબાકી થઈ જશે બરાબર -16.6 કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો તો આ વેલ્યુ જે છે એ આ વેલ્યુ કરતા કેવી છે તો અડધી. આને આપણે ડેલ્ટા આર એચ મૂળાંક 1 કહી દઈએ પહેલું સમીકરણ, એટલે આ પહેલું સમીકરણ કરી દઈએ, આને બીજું સમીકરણ કહી દઈએ તો બે વચ્ચેનો સંબંધ શું થઈ ગયો મિત્રો? તો આપણે એવું કહી શકીશું ડેલ્ટા આર એચ મૂળાંક 2 બરાબર 1/2 ડેલ્ટા આર એચ મૂળાંક 1. તો 1 કરતા એ અડધું થઈ ગયું, બરોબર મિત્રો. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. આ પહેલું સમીકરણ, બીજું સમીકરણ એટલે જે તત્વયોજ્વિતીય ગુણાંકો હોય એને અનુરૂપ ગણતરી કરવાની રહેશે ઉષ્મા રાસાયણિક સમીકરણોમાં. અર્થ એવો થયો જે મૂળ સંખ્યા છે, આ મૂળ સંખ્યા છે ધ્યાનમાં રાખવાનું છે. અણુઓની સંખ્યા નથી પણ મૂળ સંખ્યા છે. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ છે. એમાં આપણે એમોનિયા વાયુની બનાવટ લઈએ છે. N2 ગેસ plus 3H2 gas twice NH3 gas. આ એમોનિયાની બનાવટનું સમીકરણ છે મિત્રો. ચલો તેમાં ડેલ્ટા RH મૂળાંકનું મૂલ્ય છે ડેલ્ટા RH મૂળાંક બરાબર -91.8 કિલો જૂલ મોલ ઇનવર્સ આવું આપેલું છે. -91.8 કિલો જૂલ મોલ ઇનવર્સ. હવે આ જે સમીકરણ છે એને આપણે ઉલટાઈ દઈએ મિત્રો. અત્યારે પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક. કારણ કે વેલ્યુ શું છે માઈનસ, માટે આ ઉષ્માક્ષેપક છે. પણ હવે એને ઉલટાઈ દઈએ. NH3 આ બાજુ લઈ આવું છે. twice NH3 gas gives, ચલો એમાંથી N2 gas plus 3H2 gas. પ્રક્રિયા ઉલટાવીએ તો આ ચિહ્ન બદલાશે મિત્રો, ઉલટાઈ જશે. હવે ડેલ્ટા RH મૂળાંકની વેલ્યુ પ્લસ થઈ જશે. વેલ્યુ એવી એ જ રહે પણ ચિહ્ન ઉલટાઈ જાય. એટલે એનો અર્થ એવો થયો કે ઉષ્મા રાસાયણિક સમીકરણમાં જો આપેલી મૂળ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય તો તેની વિરુદ્ધ પ્રક્રિયા જે હોય એ કઈ બની જાય? ઉષ્મા શોષક. વેલ્યુ એ જ રહે પણ ઉષ્મા શોષક બને. તો આ રીતે આપણે વિવિધ પ્રકારના ઉષ્મા રાસાયણિક સમીકરણો જે છે એનો અભ્યાસ અહીંયા જોઈ ગયા છે. ચલો હવે આપણે બીજી એક થિયરી ઉપર આવીશું જે એક શોર્ટ થિયરી છે મિત્રો. ચલો એના ઉપર આવીએ છે પણ અગત્યની છે ખાસ. એની પર આધારિત પ્રક્રિયાઓ જે હોય છે એના દાખલાઓ ઘણી વખત પૂછાય છે. નીટ જેડબલઈ ની અંદર પણ પૂછાઈ ચૂકેલા છે. એટલે આપણે એને વ્યવસ્થિત રીતે સમજીએ. હવે એમાં હેસ અથવા હેઝ કહેવાય છે એનો નિયત ઉષ્મા સંકલનનો નિયમ તરીકે ઓળખાશે. જે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ, હેસનો ઉષ્મા સંકલન નો નિયમ તરીકે ઓળખાય. ચલો હેસ અથવા હેઝ જે છે અહીંયા ઉષ્મા સંકલન, સંકલન એટલે જોડવું મિત્રો. હવે એમાં એવું બનવાનું કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ એક જ તબક્કામાં થતી હોય તે જ રાસાયણિક પ્રક્રિયા
એક કરતા વધુ મધ્યવર્તી તબક્કાઓને અંતે પણ પૂર્ણ થતી હોય, પણ આ નિયમ એવું કહે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો કુલ ફેરફાર હંમેશા અચળ જ હોય છે. ફરીથી એક વાર બોલું છું. નિયત તાપમાને અને દબાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એક જ તબક્કામાં કે પછી એક કરતા વધુ મધ્યવર્તી તબક્કાઓને અંતે પૂર્ણ થતી હોય, પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો કુલ ફેરફાર હંમેશા અચળ રહે છે, જેને કહેવાશે હિસનો નિયમ અથવા તો હિસનો નિયમ. હવે એને માટે આપણે એક ઉદાહરણ લઈને પહેલા સમજાવું છું. તો એમાં માનો કે આપણે આવી એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયા જે છે સી સોલિડ પ્લસ 1/2 O2 ગેસ, ચલો ગેસ CO ગેસ. આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા કેટલી હશે એ આપણે ગણવી છે, પણ આ પ્રક્રિયા પ્રાયોગિક રીતે કરવી શક્ય નથી. ફરીથી બોલું છું, જોજો. આપણે આ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્માની ગણતરી કરવી છે, પરંતુ પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા જે છે એ કરવી શક્ય નથી. કારણ એ છે કે જ્યારે આ પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે કાર્બન મોનોક્સાઇડ તો બનશે જ, પણ સાથે સાથે થોડો ઘણો કાર્બન ડાયોક્સાઇડ પણ બની જાય છે, અને તેને કારણે પ્યોરલી કાર્બન મોનોક્સાઇડની પ્રમાણિત સર્જન એન્થાલ્પી જે છે એનું મૂલ્ય મળી શકે નહીં. પ્યોરલી કાર્બન મોનોક્સાઇડ છે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી જે છે એનું મૂલ્ય આપણને મળી શકે નહીં. તેને આપણે ડેલ્ટા H મૂળાંક એવું કહી શકીશું. આ આપણે શોધવું છે, જાણતા નથી. તો હવે એને માટે આપણે કોઈ જાણીતા બે પ્રકમ લઈએ અને એમાંથી આપણે શોધવા પ્રયત્ન કરીએ. તો હવે આપણે આવું લઈએ, સી સોલિડ છે, સી સોલિડ નું આપણે સંપૂર્ણપણે દહન કરાવીએ છીએ. સી સોલિડ જે ગ્રેફાઇટ વાળું છે તે ગ્રેફાઇટ, આ પણ ગ્રેફાઇટ છે, ગ્રેફાઇટ. સી સોલિડ ગ્રેફાઇટ એનું સંપૂર્ણ દહન કરાવીએ એટલે O2 ગેસ એમાં જોડાય, ત્યારે CO2 ગેસ કાર્બન ડાયોક્સાઇડ બનશે. આ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બને ત્યારે ડેલ્ટા H મૂળાંક આને આપણે 1 કહી દઈએ, તો બરાબર -393.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ. -393.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. આપણે કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યો છે, તો આપણે 1 મોલ ગ્રેફાઇટ લીધો જે સોલિડ ફોર્મમાં હોય, તેનું પ્રમાણિત સ્વરૂપ છે, એનું આપણે દહન કરાવીએ, O2 ગેસ જોડાશે, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે. આ દરમિયાન એની પ્રક્રિયા ઉષ્મા ડેલ્ટા H1 કહી દઈએ અને મૂળાંક, તો બરાબર -393.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. એને બદલે હવે આપણે કાર્બન મોનોક્સાઇડ નું દહન કરાવીએ, CO ગેસ એનું દહન કરાવીએ, O2 ગેસ, ત્યારે એમાંથી પણ બને CO2 ગેસ. અહીંયા મિત્રો બેલેન્સ કરવું પડે. જો અહીંયા ઓક્સિજન આ 1 અને આ 2 છે, 3 થાય, આ તો 2 છે, તો હું આને 1/2 કરી દઉં છું. તો હવે આ 1 ઓક્સિજન, એક આ 2 ઓક્સિજન અને 1 કાર્બન, બરાબર. ચલો હવે આ પ્રક્રિયા જે છે એમાં એન્થાલ્પીમાં થતો પ્રમાણિત ફેરફાર ડેલ્ટા H2 કહીએ તો -283 કિલોજૂલ મોલ ઇન્વર્સ. -283 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. 283.0 કિલોજૂલ મોલ ઇન્વર્સ. હવે આ બંને પ્રક્રિયાઓ આપણે પ્રાયોગિક રીતે કરવી શક્ય છે. આ બંને પ્રાયોગિક રીતે કરવી શક્ય છે. હું આને નંબર 1 આપું છું અને આને નંબર અત્યારે 2 લખું છું, બરોબર, 2 લખું છું. હવે આપણે આ પ્રક્રિયા મેળવવી છે.
આ બે પ્રક્રિયાઓ જે છે એનો આપણે બૈજિક સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે કરવું હોય એ કરી શકીએ. ફરીથી બોલું છું, જે આપેલા મધ્યવર્તી સમીકરણો છે એનો ગુણાકાર, ભાગાકાર, બાદબાકી અને સરવાળો બધું જ કરી શકીએ. પણ આપણે આ સમીકરણ મેળવવું છે મિત્રો. ચાલો હવે શું કરું છું એ જોજો બરોબર, સમજો મારી ટેકનિક. આમાં સી ગ્રેફાઇટ આપણે પ્રક્રિયક તરીકે જોઈએ છે. પહેલા સમીકરણમાં સી ગ્રેફાઇટ પ્રક્રિયક તરીકે છે અને આ સમીકરણને એમને એમ રાખીશું. આપણે જે તરફ જોઈએ છે એ તરફ છે એટલે બરાબર છે. ચાલો હવે O2 તો બંનેમાં છે એટલે એનો જજમેન્ટ નહીં લઈ શકીએ, પણ હવે નિપજ તરફ CO ગેસ જોઈએ છે. આ બે સમીકરણોમાં જુઓ CO ગેસ ક્યાં છે, તો CO ગેસ આમાં છે મિત્રો, પણ પ્રક્રિયક તરીકે છે. આપણે કયા તરીકે જોઈએ છે? નિપજ તરીકે. સમજો બરોબર શું બોલું તે. આપણે આ સમીકરણ લાવવું છે તો એમાં સી સોલિડ ગ્રેફાઇટ આપણે પ્રક્રિયક તરીકે જોઈએ જે આમાં છે, એટલે આ સમીકરણમાં કોઈ ફેરફાર નહીં કરીએ, જેમ છે એમને જ રાખીશું. બીજું આ O2 છે, પણ O2 ની સંખ્યા તો બંનેમાં છે એટલે એમાં ખ્યાલ નહીં આવે એ રીતે, પણ આપણે નિપજ તરફ જઈએ તો CO ગેસ છે, કાર્બન મોનોક્સાઇડ નિપજ તરીકે જોઈએ છે. પહેલા નિપજ તરફ નજર નાખવાની. નિપજ તરફ તો CO2 છે બંનેમાં એટલે એ ચાલશે નહીં આપણે. તો હવે આપણે આ જોઈએ છે. હવે જોઈએ છે નિપજ તરફ, છે પ્રક્રિયક તરફ. આપણે આ પહેલા જ જોઈ ગયા, ઉષ્મા રાસાયણિક સમીકરણ જે છે એને ઉલટાવી શકાય છે. અત્યારે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, જુઓ માઈનસ છે. આપણે આ સમીકરણ જો ઉલટાવી દઈએ એટલે કે નિપજ છે પ્રક્રિયક બનાવી દઉં, પ્રક્રિયક છે ને નિપજ બનાવી દઉં, તો આ વેલ્યુ માઈનસ ની શું થઈ જાય? પ્લસ થઈ જાય. વેલ્યુ એની એ જ રહે, વેલ્યુ નહીં બદલાય મિત્રો, પણ ઉષ્માક્ષેપક હોય તો ઉષ્મા શોષક બની જાય. તો હવે આવું થઈ જશે સમીકરણ આ બે છે ને ઉલટાવતા. સમીકરણ 2 ને ઉલટાવતા. ચલો સમીકરણ 2 ને ઉલટાવી દઈએ છે એટલે CO2 જે નિપજ હતી એ હવે બની ગયો પ્રક્રિયક. CO2 ગેસ, ચલો એમાંથી બન્યું CO ગેસ પ્લસ 1/2 O2 ગેસ, 1/2 O2 ગેસ. ચલો આને ડેલ્ટા H3 કહી દેવું છે. હવે આપણે થોડું જુદું પાડીએ જેથી ખ્યાલ આવે. ડેલ્ટા H3 મૂળમાં બરાબર વેલ્યુ માઈનસ ની શું થઈ ગયું જોઈએ? પ્લસ, એટલે પ્લસ 283.0 કિલોજૂલ મોલ ઇન્વર્સ. નંબર 3. ચલો હવે આપણે મિત્રો સમીકરણ 1 અને 3 આ બેનો સરવાળો કરીએ છીએ. કયા સમીકરણ લઈએ છે? તો 1 અને 3. સમીકરણ 1 અને 3 નો સરવાળો કરતા. ચલો 1 અને 3 નો સરવાળો એટલે ફરીથી બંને સમીકરણ લખી દઉં છું. જુઓ, સી સોલિડ ગ્રેફાઇટ વત્તા O2 ગેસ gives CO2 ગેસ. ચલો એમાં ડેલ્ટા H1 મૂળાંક બરાબર -391.5 કિલોજૂલ મોલ. ચલો હવે ત્રીજું જે છે એ લખીએ તો CO2 ગેસ ગેસ. ચલો એમાંથી બન્યું CO ગેસ પ્લસ 1/2 O2 ગેસ. ચલો એને ડેલ્ટા H3 કર્યું છે આપણે મૂળાંક, તો બરાબર પ્લસ 283.0 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ચલો હવે આ બંનેનો બૈજિક સરવાળો. બૈજિક સરવાળાનો અર્થ એવો થાય મિત્રો, સરવાળો કરીએ છે. જુઓ હવે સી સોલિડ ગ્રેફાઇટ, તો અહીંયા હું લખું છું સી સોલિડ ગ્રેફાઇટ પ્લસ O2 ગેસ, તો આ O2 ગેસ. ચલો આ બે પ્રક્રિયા પૂરા થઈ ગયા. આ પ્રક્રિયકને પણ હવે લઉં છું તો CO2 ગેસ ગેસ. ચલો આ બાજુ નિપજો છે લખીએ છે.
CO2 ગેસ, ચલો હવે આ લખાશે વત્તા CO ગેસ પ્લસ વત્તા લખાશે 1/2 O2 ગેસ. ચલો અહીંયા જે છે CO2 ગેસ સામે CO2 ગેસ એટલે આ બંને ઉડી જશે મિત્રો. CO2 ઉડી ગયા. ચલો હવે આ 1/2 O2 હું આ બાજુ લાવી દઉં તો બાદબાકી થઈ જાય. આવું થાય. Sea solid graphite plus O2 ગેસ, પેલો 1/2 O2 આ બાજુ લાવો એટલે માઈનસ થઈ જાય. માઈનસ 1/2 O2 ગેસ ગેસ આ બાજુ ફક્ત CO ગેસ. ચલો આ પ્લસ O2 અને આ 1/2 O2 માઈનસ છે એટલે શું બાકી રહેવાનું? તો sea solid graphite પછી પ્લસ આ બાદબાકી થશે ને મિત્રો એટલે બાકી શું રહેવાનું? 1/2 O2 ગેસ ગેસ CO ગેસ. આપણે જે જોઈતું હતું એ સમીકરણ મળી ગયું જુઓ મિત્રો, બરોબર. sea solid graphite 1/2 O2 ગેસ 1/2 O2 ગેસ CO ગેસ એને માટે ડેલ્ટા H મૂળાંકનું મૂલ્ય હવે શોધી લેવું છે તો આવું થઈ જાય મિત્રો. ડેલ્ટા H મૂળાંક બરાબર આ બેનો સરવાળો આપણે ડેલ્ટા H1 પ્લસ ડેલ્ટા H મૂળાંક 1 પ્લસ ડેલ્ટા H મૂળાંક 3 બેનો સરવાળો તો બરાબર -393.5 પછી વત્તા શું થવાનું? તો 283. ચલો બેની બાદબાકી થશે, અસમાન ચિહ્નો છે એટલે તો કેટલા થઈ જવાના? તો જુઓ 110.5 બરોબર ને 83.93 એટલે માઈનસ 110.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ. તો માઈનસ 110.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ આપણે આ વેલ્યુ શોધી કાઢી મિત્રો. આપણે આ પ્રક્રિયા પ્રાયોગિક રીતે કરવી શક્ય નહોતી માટે તેનો જે પ્રક્રિયા દરમિયાન પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર આપણે મેળવવો હોય તો આપણે આ પ્રક્રિયા જ પ્રાયોગિક રીતે શુદ્ધ સ્વરૂપે કરવી શક્ય નથી. કેમ? તો એમાં કાર્બન મોનોક્સાઇડ બને છે પણ સાથે સાથે એ દરમિયાન અમુક કાર્બનનું સંપૂર્ણ દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પણ સાથે બને છે માટે એમાં ચોક્કસ મૂલ્ય મળી શકે નહીં અને માટે આપણે એને બદલે આવી બે પ્રક્રિયાઓ પસંદ કરી કે જે પ્રાયોગિક રીતે શુદ્ધ સ્વરૂપે શક્ય બનતી હોય. હવે એમાં હેસના નિયમનો ઉપયોગ કર્યો કહેવાય મિત્રો. આ હેસના નિયમનો ઉપયોગ કર્યો, એમનો બેઝિક સરવાળો કર્યો આપણે. તો એને માટે આપણે સમીકરણ 2 જે હતું એને આપણે ઉલટાવી નાખ્યું, સમીકરણ 3 માં ફેરવ્યું. ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી, ઉષ્મા શોષક બની ગઈ, વેલ્યુ એની એ જ રહે પણ ચિહ્ન માઈનસ માંથી પ્લસ થયું. પછી એ બેનો સરવાળો કર્યો આપણે તો જે જોઈતું હતું એ સમીકરણ આપણને મળી ગયું જુઓ. માટે ડેલ્ટા H મૂળાંક બરાબર ડેલ્ટા H1 મૂળાંક પ્લસ ડેલ્ટા H3 મૂળાંક તો વેલ્યુ મૂકી દીધી તો આ જવાબ મળી ગયો મિત્રો. તો આ રીતે હેસના નિયમનો ઉપયોગ કરી અને આપણે જે છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા નિયત તાપમાને અને દબાણે ગમે તેટલા મધ્યવર્તી તબક્કાઓમાં થતી હોય પરંતુ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો કુલ ફેરફાર હંમેશા અચળ હોય છે જે પ્રત્યેક તબક્કાના એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે. આને જ કહેવાશે હેસનો નિયમ. દાખલા તરીકે આપણે આવી એક પ્રક્રિયા ઉદાહરણ તરીકે લઉં જોજો A ગેસ B. આ એક પ્રક્રિયા છે. ચલો આ પ્રક્રિયા માટે ડેલ્ટા RH મૂળાંક હું આવું લખું છું અથવા તો ડેલ્ટા H મૂળાંક એવું પણ લખી શકાય બરોબર. ડેલ્ટા RH લખ્યું મેં મૂળાંક અથવા તો એન્થાલ્પી આપણે પ્રમાણિત સ્વરૂપ ના હોય એવું પણ બની શકે. ચલો આવું છે. હવે એ જ પ્રક્રિયા એને બદલે આ સ્વરૂપમાં થતી હોય A માંથી પેલા C બને એ વખતે આ વેલ્યુ છે ડેલ્ટા છે ડેલ્ટા RH
બરોબર અહીંયા જે છે એ એક તબક્કો થયો તો આને હું કહું છું ડેલ્ટા RH1 ચલો અહીંયા C માંથી D બને તો આ બીજો તબક્કો થયો માટે એમાં ડેલ્ટા RH2 કહીશું ચલો D માંથી હવે C બને B બને તો આ ડેલ્ટા RH3 કહીશું અહીંયા જુઓ મિત્રો તબક્કાવાર પ્રક્રિયા કરાવી આપણે પ્રમાણિત ન હોય તો ઉપર મૂર્ધાંક લખવાની જરૂર નથી આ મૂર્ધાંક નથી લખ્યો આપણે પ્રમાણિત હોય ખરું ન પણ હોય નિયત તાપમાન અને દબાણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં પૂર્ણ થતી હોય કે એક કરતા વધુ મધ્યવર્તી તબક્કાને અંતે પૂર્ણ થતી હોય પણ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો કુલ ફેરફાર હંમેશા અચળ હોય છે જે પ્રત્યેક મધ્યવર્તી તબક્કાઓના એન્થાલ્પી ફેરફારના બૈજિક સરવાળા બરાબર હોય છે તો ચલો અહીંયા જે છે મિત્રો આની વેલ્યુની વાત કરીએ તો હિસના નિયમ મુજબ આવું કહેવાય ડેલ્ટા RH બરાબર ડેલ્ટા RH1 પ્લસ ડેલ્ટા RH2 પ્લસ ડેલ્ટા RH3 જેટલા તબક્કા હોય અહીંયા વધુ તબક્કા હોઈ શકે અહીંયા આપણે 3 તબક્કા છે પણ ગમે તેટલા તબક્કા હોય એ બધાનો શું કરવો પડે એન્થાલ્પી ફેરફારનો બૈજિક સરવાળો કરવો પડે તો એ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો કુલ ફેરફાર મળશે અહીંયા મિત્રો A માંથી B બને છે એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે એવું કહ્યું એ દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા RH છે હવે તેને બદલે બીજી રીત પસંદ કરીએ બીજી રીતમાં A માંથી પહેલા C બને છે C માંથી A માંથી C બને ત્યારે જે એન્થાલ્પી ફેરફાર છે ડેલ્ટા RH1 છે C માંથી D બને છે બીજો તબક્કો ત્યારે ડેલ્ટા RH મૂર્ધાંક ડેલ્ટા RH2 છે ત્રીજા તબક્કામાં D માંથી B બને છે એટલે કે વખતે ડેલ્ટા RH3 છે આમ 3 તબક્કાને અંતે B બન્યો છે બરોબર અર્થ એવો થયો તો આપણે એક તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય ત્યારે જે એન્થાલ્પીનો કુલ ફેરફાર હોય કે પછી એક કરતા વધુ ગમે તેટલા મધ્યવર્તી તબક્કાને અંતે પૂર્ણ થતી હોય પણ એન્થાલ્પીમાં થતો ફેરફાર અચળ જ રહે છે માટે ડેલ્ટા RH બરાબર ડેલ્ટા RH1 પ્લસ ડેલ્ટા RH2 પ્લસ ડેલ્ટા RH3 એ બધાનો બૈજિક સરવાળો આ જ હિસનો નિયમ કહેવાશે મિત્રો તો જેમ આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે બૈજિક સરવાળો કરીને જે પ્રક્રિયા શક્ય નહોતી એને માટે પ્રક્રિયા ઉષ્માનું મૂલ્ય શોધી શક્યા તો એ રીતે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ ગમે તેટલા મધ્યવર્તી તબક્કાઓને અંતે પૂર્ણ થતી હોય પણ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો કુલ ફેરફાર આપણે મેળવી શકીએ છીએ પ્રાયોગિક રીતે મેળવી શકીએ છીએ જે હિસના નિયમનો ઉપયોગ કરી અને પછી બૈજિક સરવાળો કરીએ એના દ્વારા એ મૂલ્ય મેળવી શકાય છે પ્રાયોગિક રીતે શક્ય ન હોય પણ જેવા પ્રાયોગિક રીતે શક્ય હોય એવા મધ્યવર્તી તબક્કાઓ પહેલા કરવાના એની વેલ્યુનો બૈજિક સરવાળો કરીને આપણે પેલી વેલ્યુ મેળવી શકીએ છીએ તો આ નિયત તાપમાન અને દબાણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ગમે તેટલા મધ્યવર્તી તબક્કાઓને અંતે પૂર્ણ થતી હોય પરંતુ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો કુલ ફેરફાર હંમેશા અચળ રહે છે જે પ્રત્યેક તબક્કાના એન્થાલ્પી ફેરફારના બૈજિક સરવાળા બરાબર હોય છે તો મિત્રો આ હિસનો નિયમ અગત્યનો છે એના દાખલાઓ પૂછાય છે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કયા સમીકરણને કેટલા વડે ગુણીશું અથવા કેટલા વડે ભાગીશું કયા કયા સમીકરણોનો સરવાળો કરીશું કયા સમીકરણની બાદબાકી કરવી પડે કેટલાક સમીકરણો એવા પણ આવવાના કે જેમાં બધું ભેગું કરવું પડતું હોય કોઈક સમીકરણને ગુણવા પણ પડતા હોય કોઈક સમીકરણને ભાગવા પણ પડતા હોય
કોઈ સમીકરણને ઉલટાવા પડતા હોય અને પછી બેઝિક સરવાળો કરવો પડતો હોય તો આ હેસના નિયમની મદદથી આ રીતે આપણે જે ઉષ્મા રાસાયણિક સમીકરણોમાં પ્રક્રિયા ઉષ્મા હોય એના મૂલ્યો આપણે મેળવી શકીએ છીએ. ચલો મિત્રો, આજે આટલે સુધી રાખીએ.